આજે દરેક મા બાપની એવી ઈચ્છા હોય કે મારા દીકરાને ડોક્ટર બનાવવું, દરેક મા બાપની એવી ઈચ્છા હોય કે મારા દીકરાને એન્જિનિયર બનાવવું, દરેક મા બાપની એવી ઈચ્છા હોય કે મારા દીકરાને વકીલ બનાવવું, એને જજ બનાવવું. પણ આજે આ સમાજમાં, આજે આ કુળમાં કેવા એવા કોઈ મા બાપ બતાવો કે એને એવું વિચાર્યું હોય કે મારા દીકરાને માણસ બનાવવું. એવો કોઈ વિચાર કરે છે? અત્યારમાં આ યુગમાં, આ સમયમાં બાળકોને માણસ બનાવતા માણસાઈ શીખવાડો. ભાગ્યમાં હશે એ બની જશે, પણ માણસાઈ સ્વીકાર એને શીખવાડો. સાહેબ, વડીલો આવે તો એને પગે લાગતા શીખવાડો. અત્યારે આ બધું વયું ગયું છે. વડીલે કહેવું પડે કે તારા કાકા એવા પગે લાગ, તો એ પગે નો, હું આમાં બિહેવ નથી કરતો. વાહ, બહુ ભણી જાય ને એટલે પછી આવું જ થાય. સંસ્કાર વયા ગયા ધીરે 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 ધીરે. તો બ્રાહ્મણોસ્ય મુખમાં, ભગવાનનું મસ્તક તો બ્રાહ્મણ છે. અને જ્ઞાન ક્યાંથી નીકળે? તો કે મસ્તકમાંથી નીકળે. એટલા માટે શિક્ષકો જે હતા ને, આપણા બ્રાહ્મણો હતા. એ જ્ઞાન આપતા, એટલે એ અભ્યાસ તો કરાવતા, પણ સાથે સાથે આ દેવ ભાષા પણ શીખવાડતા, આપણા શાસ્ત્રનું પણ જ્ઞાન આપતા. કૃષ્ણ કોણ હતા, રાધા કોણ હતા, દેવકી કોણ હતા, વસુદેવ કોણ હતા, પાંડવો કોણ હતા, આ બધી વસ્તુ, આ બધું જ્ઞાન આપણા એ પૂર્વજો, એ શિક્ષકો, એ બ્રાહ્મણો આપતા. હવે બધું વયું ગયું, વ્યવસ્થા બગડી ગઈ. મસ્તકનું કામ ચરણ કરે ને ચરણનું કામ મસ્તક કરે. બ્રાહ્મણો મસ્તક છે. બ્રાહ્મણો મુખમાં સિદ્ધ બાહુ. ક્ષત્રિયો બાહુ છે. આ દેશ ઉપર જ્યારે જ્યારે કાંઈ પણ અડચણ આવે ને, કાંઈ પણ તકલીફ આવે ને, ત્યારે આ દેશનો સુરવીર ક્ષત્રિય તલવાર લઈને નીકળી જાય એ રક્ષણ કરવા માટે. અને હજી કરે છે સાહેબ, આપણે જોયેલું છે, હજી કરે છે. અને એ વાતનો આનંદ છે. ઉરુ તદસ્ય જદવેશ્યા, ભગવાનનું ઉદર છે એ વૈશ્ય છે, ને ભગવાનનું ચરણ છે એ શુદ્ર છે. મજાની વાત એ છે કે ભગવાનના મંદિરમાં તમે જાઓ ને તો દર્શનની શરૂઆત ક્યાંથી થાય? દર્શનની શરૂઆત ક્યાંથી થાય બતાવો? તો કે ભગવાનના ચરણથી દર્શનની શરૂઆત થાય છે. એટલે જે ચરણ છે એને એવું નહીં માનવાનું, જે મસ્તક છે એને એવું નહીં માનવાનું, જે ભગવાનનો બાહુ છે એને અભિમાન નહીં કરવાનું, જે ઉદર છે એને અભિમાન નહીં કરવાનું. શરૂઆત તો ભગવાનના ચરણથી થાય છે. કોઈ પણ મંદિરમાં દર્શન કરવા જાઓ ને એટલે દર્શનની શરૂઆત ચરણથી કરાય. ધીરે 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 મસ્તક સુધી પહોંચવાનું હોય છે.